નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર નીલકંઠ મહાદેવ મંદિરમાં લિંગ પ્રાગટ્ય જ્યોતિ પર્વ નિમિત્તે દીપમાળ મોટી સંખ્યામાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। માગસર મહિનામાં આદ્રા નક્ષત્રમાં ભગવાન શિવ, ભગવાન બ્રહ્મ અને ભગવાન વિષ્ણુ સમક્ષ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા। શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્મા વચ્ચે કોઈ બાબતે ચર્ચી થઈ હતી। બંને ભગવાન શિવ પાસે નિરાકરણ માટે ગયા હતા। બંનેની વાત સાંભળી ભગવાન શિવે બંને સમક્ષ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને બંનેને જ્યોતિર્લિંગનો છેડો ગોતવા જણાવ્યું હતું। ભગવાન જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા તે દિવસે માગસર માસ અને આદ્રા નક્ષત્ર હતું। ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ દ્વારા પ્રથમવાર લિંગ સ્વરૂપે પ્રગટ થયેલ ભગવાન શિવની પૂજા કરી હતી। ત્યારથી માગસર મહિનામાં આવતા આદ્રા નક્ષત્રના દિવસે દીપ પ્રાગટ્ય કરી ભગવાન શિવની જ્યોતિર્લિંગ પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવાનું મહત્વ છે। ત્યારે લખતર નીલકંઠ મહાદેવ મંદિરમાં દીપમાળ મોટી સંખ્યામાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યા હતા। ત્યારે મોટી સંખ્યામાં લખતર ગામના શ્રદ્ધાળુ ભક્તજનો દીપમાળ આરતી દર્શન કરવા માટે પહોંચ્યા હતા। ત્યારે લખતર ગામની અંદર આવેલ નીલકંઠ મહાદેવની અંદર પણ વહેલી સવારે જ તે દીપ પ્રાગટ્ય અને આરતી દર્શન કરવામાં આવ્યા હતા। ત્યારે મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ ભક્તજનો દીપ દર્શન કરવા માટે થઈને પહોંચ્યા હતા અને તેમના દ્વારા જે આ દીપ પ્રાગટ્ય દિવસથી તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ ભક્તજનો દર્શન કરી અને ધન્ય બન્યા હતા।